અને છે ને ફેમિલી હાથમાં પકડી કેવું લાગે ભાઈ દી ઉગી ગયેલો છે આપણે આગળ ઠલવ છે એટલે દેખાય છે એમાં કેટલા હોંડિયા થઈ મેચ લેવું કે હા તો ભાઈ મેચ લેવું છે એમ કે છે તો હાલો મિત્રો કેમ છો મિત્રો મજામાં છો ને મજામાં રહેવાનું આપણી ચેનલમાં તમારા બધાનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ને આપણે ભાઈ દરિયાની અંદર આજે સવારના પોરમાં આવી ગયેલા છે એમ કે સવારમાં હમણાં ઝાડ ખાલી થાય છે તો ઝાડની અંદર છે ને ભાઈ નવીન માછલા આવતા હોય તો વિડીયો બનાવવાની મજા આવે આપણે તો આજે એવું જ બન્યું છે કે એક માછલું નવીન આવી ગયું છે આપણે ઝાડની અંદર પ્રથમ વખત એટલે કે પહેલી વાર કોઈથી આવ્યું ન હોય ને એવું માછલું આવી ગયું તો તમને હમણાં બતાવવું પણ પહેલાં છે ને ભાઈ થોડુંક શાક પકડીને બતાવી દઉં અને માછલું આપણે કાંઠે મેકી દીધું છે ઓલરેડી તો ખાસ કરીને વિડીયોમાં બિના રહેતો ને ભાઈ પહેલી વાર ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબર કરતા હતો તો હું તમને આગળ માછલું બતાવી દઉં પણ હવે થોડુંક શાક છે ને પકડવા મળી અને પછી તમને બતાવું કેવું માછલું હતું નહીં તો અહીં એકો તાણો શરૂ કરી દીધું છે અને આવી રીતે આ ખાતું કામ શરૂ છે ને દરિયો ભાઈ જો દીવ ઉગ્યો નથી એટલે આવું વાતાવરણ અત્યારમાં આવે છે તો આવી રીતનું છે અને સુરત દાદા ઉગવાની તૈયારી પર હેલા જાય છે તો અહીંયા એકો તાણો શરૂ છે કેમ કે આપણે ઝાડ જોવા ગયેલા હતા ઝાડ જોતા આવીએ પછી આપણે આવીએ એટલે એવું હોય તો આવી રીતે તાણે છે હા એવું ને માછલું દેખાતું નહીં હરખું હવે અહીં દેખાય છે માછલું એવું કે હા તો ભાઈ માછલું એવું છે એમ કહે છે તો અહીંયા બગલા ઉડવા મળ્યા તો ચાલો હવે જઈએ ના અને સુરત દાદા ઉગી જાય તમને બતાવી દઉં આગળિયા તો પૂરમાં ઉગતા આવે છે ધીમા આવી રીતે આવે છે તો પહેલાં માછલા તો આવ્યા જઈ તો આ છે ને ભાઈ વહેલા રગાઈ ગયું એટલે ઝાડે દાદા આવી ગયા છીએ એટલે ઢળે છે તો આવી રીતે પણ આગળ કોરું લગભગ પડી જાય કા કોરું પડી જાય ને હા એમ કોરું પડી જવાનું લાગે ઝાડ તો ઢળે છે એકો તો એકો હાલીને કાઢી દીધું શાક કેટલું આવ્યું તમને બતાવવા આગળ તો ફેમિલી આમાં છે ને ભાઈ કંઈ શાક આવતું નથી ખાવ નથી બોલો જરી કમતું આવે છે હવે આ બંધણ કાઢીને ખાય કે રખાય તો આ ખર્ચો મોંઘો પડે એવું છે અત્યારે ઝાડની અંદર કાંઈ નથી આવતું બોલો સપ્પી શાક ભેગું થાય ઝીણું છે પછી તમને બતાવી કાઢીને કરીએ તો આમાં તો આવી રીતના કંઈક શાક છે હવે હોંડિયા ઝીણા છે ફેમિલી અને ભાઈ આ કૂત મચ્છી આવે ને એટલે ભાઈ ફેવરિટ મચ્છી કહેવાય ગયણા ફીસ તો આવી કંઈક મચ્છી હોય ને કાંઈ ઘટે નહીં અને ભાઈ આપણા ઝાડની અંદર છે ને અવારનવાર આવ્યા જ કરે છે ફેમિલી આ પણ હવે છે ને આને આપણે નાખી દેવું ને હોંડિયા તમને બતાવી દઈએ કેવા છે એ થોડા આગળ આવ્યા છે થોડાક નાખી દઈએ ઝીણી માદળી એવું બધું છે અને હોંડિયા ભાઈ છે ને એટલે કે હાવ ઓલું શું કહેવાય ફૂકો છે બધું બાકી હોંડિયા કહેવાય નહીં અને હાવ ડૂસો છે જો કાંઈ નથી આવું કંઈક શાક હતું અને અહીંયા બગલો ખાવાનું શરૂ કરી દીધું ને ભાઈ ઉગતો પર જુઓ એવું લોકેશન આ રીતનું આવતું હોય ફેમિલી અત્યારમાં ડૂસો પકડી લીધો છે એટલે ઓલું માછલી ક્યું પકડ્યું આપણે નામ આવડતું નથી એમ કહે છે પણ એને બંધણની અંદર ભાઈ પહેલી વાર આવ્યું એ બંધણની અંદર આવ છે ને પ્રથમ વખત આવેલું છે અને દરિયાની અંદર તો આપણે 1-2 કલી મારેલું છે વાણની અંદર આમ બે નહીં આમ તો વધારે મારેલું છે પણ આગળ આવશે એ ખાધેલું ખરું શાક એનું છે ને બનતું હોય મસ્તીનું એટલે ખાધેલું એમ તો એ આગળ તમને બતાવવાનું છે એ છે ને અહીંયા મેકેલું છે હું તમને લઈને આગળ બતાવી દઉં તો આમાં ભાઈ છે ને શાક છે અને અહીંયા જુઓ નવીન માછલું અને હકારવું હોય ને તો હાલે હોય તો ભાઈ જો એમ પાણીના એક ધારા સમકારા બોલાવે કેમ જીવતું માછલું છે પાણીમાં મેકી ફેમિલી ટ્રાય કરીશું પછી હાલે કે નહીં હાલતું પણ હમણાં અહીંયા રવા દી એટલે છે બહુ અઘરું ભાઈ જો અને માથે પાછું ઓલું છે અને કાંઈ પિસ્કારી કરે કે હા જો હા તો ભાઈ પિસ્કારી કરે અને ઉપર સોટલી આવે ભાઈ આની જો આ માછલું ભાઈ કોઈને નામ આવડતું હોય તો કમેન્ટમાં કહેજો દરિયાના વિડીયો બનાવતા હોય બ્લોગર હોય એને ખબર હોય ભાઈ બાકી તો નવા કોઈ આવ્યા હોય ચેનલમાં તો એ લોકોને ખબર નથી પણ આ નવા કોઈ આવ્યા હોય તો એને ખ્યાલ હશે કે આ માછલાનું નામ શું કહેવાય મારા અંદાજે તો છે ને હું તમને નામ છેલ્લે આપી હમણાં તો નથી આપવું એમ કે આમાં થોડુંક પૂછવું પડશે ખાસ નામ શું છે એ બાકી મારા અંદાજે બે નામ અમે બોલીએ એ નામ અલગ છે આનું એટલા માટે તો ચાલો આને મૂકી દઈ પાછું આ જીવતું રાખવાનું છે આપણે જો આનામાં છે ને ઝીંગાને એવું છે તો પછી એ બતાવી દઉં તમને એથી તો ગાઈસ
વાંઢિયા પકડવાનું હવે આપણે કમડળ ચાલુ કરી નાખ્યું છે, કમડળથી પકડે છે. બગલો આગળ ને આગળ જ હાલ્યો જાય, મારો રાતો નથી બોલો, તો ઉડી ગયો. કમડળમાં પકડીને એટલે સારું પડે, થોડા ઘણા હોંડિયા સોટાવી નહીં આવી જાય ટૂંકમાં એમ. એટલે છે ને એવી રીતે કરવાનું હોય નથી ને, કાંઈ આવતું નથી એમ કે જોઈએ આગળ કંઈક આવે તો થોડું ઘણું, બાકી તો આપણી પાસે શાક તો છે જ થોડું ઘણું બીજું. દવાઈ પાછું ઓલું કરીને આવ્યા છે ઠલવે જોવા અહીં આજકાલ માલ આવ્યો લ્યો, ઓલામાં ઝીણું આવ્યું હતું, સરસ સારો માલ છે. જો કસલ્યું બહુ છે ભાઈ, આમાં કસલાને એવું કાઢ નહીં, આ બધું વીણી લઈને એટલે આમાં બધું આવી જાય ફેમિલી. અને ભાઈ ટાઈગર હોંડ્યું, જો ટાઈગર એટલે ટાઈગર ભાઈ, કાંઈ ઘટે નહીં. અને ભાઈ જો આમ ટાંટિયા કેમ કરતું હોય, આવું કંઈક હોંડિયું આવેલું. અને ભાઈ એક બોયો આવેલો છે, જો આવું શાક છે. તો આને વીણી અને ડોલમાં નાખી દઈ, પાણી દઈ ને તો જો આવું શાક થઈ જાય. મોટા મોટા હોંડિયા છે. તો હવે એકો લઈને જવાનું શરૂ કરી દીધું. ભાઈ દી ઉગી ગયો ને ભાઈ, એટલે એનો પ્રકાશ ઊંધો આવતો થઈ ગયો. એટલે છે ને હવે આમ હાલ્યા જઈએ આગળ, આપણે પકડવાનું શરૂ કરે છે. જો આવી રીતે હું હાથમાં લઈ લીધું છે ભાઈ આઈસ્યુ. તો હવે ચાલુ કરું ને પછી કંઈક આવે નહીં તમને આમાં બતાવવાનું છે. થોડાક અમથા હોંડિયા પાછા પકડી લીધા અને થોડાક આમાં છે હવે ઠેલે આગળ ઠલવશે એટલે દેખાય છે કેટલા હોંડિયા થઈ. હવે મેં આને છે ને ભાઈ સિલ્વર જેવો કલર, આમ સોનેરી કલર દેખાય. બોલો આ કેમ દેખાય ખબર છે? એકદમ સોના જેવો કલર. અહીંયા છે ને ભાઈ દી ઉગી ગયેલો છે, આપણે આનો પ્રકાશ સીધો આવે એની આની ઉપર આવે સીધો, એટલા માટે. તો ભાઈ આપણા ડિસ્કામિકલ હતા ને એમાં શાક કેવું હોય બોલો, જો ટીટન ફિશ સરસ મસ્ત મજાનો છે. તો 2 ટીટા છે ટીટન, અને આ મેઢું છે, આ પાખડી કહે ને સાંકડી કસલી સુરતી એ કહેવામાં આવે છે. અને ભાઈ કાંટી આવી ગઈ દરિયાની અંદર, અને આ બોય ફિશ છે. આવું કંઈક શાક આપણા ડિસ્કાની અંદર આવેલું છે, નોખું નોખું છૂટું સુવાયું. તો ભાઈ આ છે ને માછલું ડોન માછલું કહેવામાં આવે. અમે ડોન કહીએ છીએ, ઘણા અમે તો આમ સપલું કહીએ ભાઈ, આને સંપલ જેવું આવે કે નહીં, જો એટલે સપલું કહીએ ને ડોન કહીએ તો હાલે. એવું કંઈક છે માછલું, આ ડોન કે સપલું એવું કંઈક કહીએ ભાઈ અમે આને. દાદા ભાઈ કે ડોન બોલીએ, કેમ કે ડોન દરિયાનો ડોન કહેવાય. આ સોટલીવાળો ભાઈ, જો સોટલી જીવે છે ભાઈ, આ સોટલી છે એની. અને ડોન માછલું બોલીએ અમે. અને ફેમિલી આને છે ને સપલું કહીએ તો હાલે અમારી ભાષામાં, બાકી બીજા તો અલગ નામ છે. બાકી ડોન આને કહેવામાં આવે. આ ડોન માછલું છે ને છે ભાઈ જોરદાર હો પાછું ફેમિલી, કેમ કે આવું માછલું આપણે વિડીયોમાં નથી લગભગ આવ્યું બને ત્યાં લગી. ને આખું જોવું અડધે જતા તો આખું છે, પાછી આ પડખે એમ છે, જો આવું કંઈક છે. અને છે ને ફેમિલી હાથમાં પકડી કેવું લાગે માછલું? સોનાનો કલર આવતો થઈ ગયો હવે ને, સોના જેવો કલર આવે છે. તો આવી રીતનું કંઈક માછલું આવી ગયેલું છે. જો તો આવું માછલું તો મેળ આવી જાય સોનાનું માછલું આવતું હોય તો. પણ સોના એટલી કિંમત હશે એવું લાગે એ માછલાની. આપણે વેચું નથી, આપણે ખાવાનું શરૂ રાખીએ ગમે ત્યારે આવે ને તો ખાઈ દઈએ શાક બનાવીને. સહેજ એવું માછલું અલગ પ્રકારનું આખું. ને હાથમાં તો આમ આખું અડધે પાછી આખું છે, અધુ સાડા આખું એટલે આખું. હા એમ જો એટલે તો આખું આવે. પણ આ પહેલી વાર માછલું એવું કંઈક આવે ને તો વિડીયો બનાવીને મજા આવે. આવું કંઈક આવી એ બાંગી ત્યાં આખું થોડી ઘણી હોય જોવે છે એમ. આ ત્રાહી એક છે ને જોવે છે, જીવતું જોવે ફેમિલી. પાછું એ પેલી માછલી પડી લેવાની ને બગડી ગયેલું છે, તો આને ડોલમાં નાખી દો. જો ડોલમાં ભાઈ શાક આપણે કેવું નાખ્યું, આવું કંઈક શાક. તો આવું કંઈક શાક છે આપણી પાસે આવેલું દરિયાની અંદરથી. ને બંધણમાં ભાઈ આવી ગયું ને આ બધો કચરો ફગાઈ નાખ્યો અહીંયા. ચાલો તો હવે ભાઈ અહીંયા છે ને બધું મેકી દઈએ આપણે સામાન. ને ભાઈ બગલો તો બહાટી ઉતાવળો થઈ ગયો. પાણી ખાલી થયું પણ થોડુંક થયું ભાઈ,
જાજુની પાણી રહી ગયેલું છે અંદર ઝાડની અંદર. કાલ બંધણ આપણું પૂરું થઈ જવાનું છે એટલે કાલ કંઈક નવીન માછલું આવી જાય મેળ પડી જાય. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજ છે ને ભાઈ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ અને આવા જ નવા માછલાના વિડીયો લઈને પાછા ફરી વખત આવી જશું. તો આપણે આજે વિડીયો પૂરી દઈએ છીએ પૂરો. તો મળશું એક નવા વિડીયોમાં.